રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે રાજકોટ એરપોર્ટ ખાતે કરાયું તેમનું ભવ્ય સ્વાગત। આજે ગીર નેશનલ પાર્કની લેશે મુલાકાત તેમજ સ્થાનિક આદિવાસીઓ સાથે કરશે સંવાદ। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કરશે આરતી તેમજ દર્શન। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની લીધી મુલાકાત। પ્રોજેક્ટના મુખ્ય બાંધકામ સ્થળોનું કર્યું નિરીક્ષણ। સાબરમતી હાઈ સ્પીડ રેલ સ્ટેશન, HSR મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને રોલિંગ સ્ટોક ડેપો પર થઈ રહેલ કામગીરીની કરી સમીક્ષા। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના 4 ઝોનના પ્રવાસની અંબાજીથી કરી શરૂઆત। 100 મીટરની પગપાળા યાત્રા કરી માતાજીના શિખરે ધજા કરી અર્પણ। દાંતા અને પાલનપુર ખાતે યોજાશે વિશાળ બાઇક રેલી અને જાહેર સભા। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સિડનીમાં ઓસ્ટ્રેલિયાના સહાયક સંરક્ષણ મંત્રી પીટર સાથે કરી દ્વિપક્ષીય બેઠક। ઓસ્ટ્રેલિયાના નેવી બેઝની પણ લીધી મુલાકાત। પાકિસ્તાનને મિસાઇલ વેચવાના સમાચારોનું અમેરિકાએ કર્યું ખંડન। કહ્યું, આ કરાર માત્ર પહેલા આપેલ સૈન્ય સાધનોની જાળવણી માટે કરવામાં આવ્યો। પાકિસ્તાનની હાલ સૈન્ય ક્ષમતાઓમાં નહીં થાય કોઈ વધારો। નવી દિલ્હીમાં આજે ભારત અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓની થશે મુલાકાત। દ્વિપક્ષીય સંબંધો અને સ્થાનિક મુદ્દાઓ પર થશે ચર્ચા। બિહાર વિધાનસભા ચૂંટણીની પ્રથમ અધિસૂચના આજે 6 નવેમ્બરના રોજ 121 બેઠકો પર થશે મતદાન। એનડીએ અને ઇન્ડી ગઠબંધન પર સીટ શેરિંગમાં ફસાયો પેચ। જન સુરાજે પ્રસિદ્ધ કર્યું ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ। ગ્રીન ઝોનમાં માર્કેટની શરૂઆત 316 અંકના વધારા સાથે 82,486 પર, તો નિફ્ટી 86 અંક મજબૂત। સોના ચાંદીના ભાવમાં જોવા મળી તેજી। સોનું 1,24,310 પર, તો ચાંદી 1,46,581 પર પહોંચ્યું। અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની દિલ્હી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતી બેટિંગની કરી શરૂઆત। 1-0 થી આગળ ચાલતી ટીમ ઇન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર।